સંશોધન અને આંકડા મદદનીશ 120 માર્ક્સની તૈયારી યુનિટ સત્તાવાર આંકડાઓ. આ સિરીઝનો અગાઉનો વિડીયો યુટ્યુબ પર જોઈ શકો છો. વિષય સંબંધિત 120 માર્ક્સ. આમાં સિલેબસના મુખ્ય વિષય આ પ્રમાણે છે: અર્થશાસ્ત્ર, ગણિત, આંકડાશાસ્ત્ર, સાંપ્રત પ્રવાહો અથવા પ્રગતિ અને સત્તાવાર આંકડાઓ. તો આ વિડીયોમાં સત્તાવાર આંકડાઓ વિશે મહત્ત્વની જાણકારી આપવામાં આવેલી છે. આ યુનિટના ઉપયોગી મુખ્ય મુદ્દાઓ આ વિડીયોમાં જાણવા મળશે. આ વિડીયોમાં આપેલી માહિતી ભારત સરકારની આ વેબસાઇટ પર આધારિત છે. વાત કરીએ સત્તાવાર આંકડાઓ મુખ્ય મુદ્દાઓ. MOSPIનું પૂરું નામ શું છે? તો MOSPI મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એ તેનું પૂરું નામ છે. MOSPIની સ્થાપના ક્યારે થઈ? તો MOSPI જે વિભાગ છે તેની સ્થાપના 15/10/1999 થઈ હતી. દેશમાં સત્તાવાર આંકડાકીય સિસ્ટમ માટે નોડલ એજન્સી કઈ છે? તો આના માટે નોડલ એજન્સી દેશમાં MOSPI છે. MOSPIની કેટલી શાખાઓ એટલે કે વિંગ્સ છે? તો MOSPIની 2 શાખાઓ છે. તેના નામ પ્રમાણે એક આંકડા શાખા છે અને બીજી પ્રોગ્રામ અમલીકરણ શાખા છે. NSOનું પૂરું નામ શું છે? NSO નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ તેનું પૂરું નામ છે. MOSPI અંતર્ગત આવે છે. CSOનું પૂરું નામ શું છે? CSO તે પણ MOSPI અંતર્ગત આવે છે. NSO ઓફિસ અંતર્ગત સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ આવે છે. CSOનું પૂરું નામ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. NSSOનું પૂરું નામ શું છે? તે કોના અંતર્ગત આવે છે? તો NSSO MOSPIના વિભાગ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ અંતર્ગત આવે છે અને પૂરું નામ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ છે. MOSPIની પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન શાખામાં કેટલા ડિવિઝન છે? તો કુલ 3 ડિવિઝન છે, 3 વિભાગ છે. અહીં દર્શાવ્યા પ્રમાણે 20 મુદ્દાનો પ્રોગ્રામ, માળખાકીય તેના માટેનો વિભાગ છે અને MPLAD સ્કીમ તેના માટેનો વિભાગ છે. MOSPI આ 2 બાબતોને મહત્ત્વ આપે છે: જાહેર કરાયેલા આંકડાઓનું કવરેજ અને આંકડાઓની ગુણવત્તા. જાહેર કરાયેલા આંકડાઓ શેના પર આધારિત હોય છે? તો તેમાં જુદા જુદા મુદ્દાઓ છે: વહીવટી સ્ત્રોત, વસ્તી ગણતરી, બિન સત્તાવાર અભ્યાસ સ્ત્રોત વગેરે. MOSPI દ્વારા કરવામાં આવતા સર્વેક્ષણોમાં કઈ પદ્ધતિનો આધાર લેવામાં આવે છે? તો તેમાં વૈજ્ઞાનિક નમૂના પદ્ધતિનો આધાર લેવામાં આવે છે. MOSPIને મદદરૂપ કેટલીક સમિતિઓ આ પ્રમાણે છે: રાષ્ટ્રીય હિસાબ તેના પર સલાહકાર સમિતિ છે. ઔદ્યોગિક આંકડાઓ તેના માટેની સ્થાયી સમિતિ, ભાવસૂચક
આંક તેના માટેની સમિતિ વગેરે. MOSPI ડેટા સેટનું સંકલન કઈ રીતે કરે છે? પ્રમાણભૂત આંકડાકીય તકનીકો, ચકાસણી અને દેખરેખને લાગુ કર્યા પછી વર્તમાન ડેટાના આધારે ડેટા સેટનું સંકલન કરવામાં આવે છે. SDDS શું છે? સ્પેશિયલ ડેટા ડિસેમિનેશન સ્ટાન્ડર્ડ. 1996માં IMF દ્વારા આ માળખું ઊભું કરવામાં આવેલું છે, જે સભ્ય દેશોને લાગુ પડે છે. ભારત પણ આમાં સભ્ય છે, એટલે ભારતને પણ આ માળખું લાગુ પડે છે. SDDSનો ઉદ્દેશ્ય શું છે? તો ડેટામાં પારદર્શિતા લાવવી, તેમાં સુધારો કરવો અને નાણાકીય બજારના સહભાગીઓને આર્થિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે માહિતી પ્રદાન કરવાનો છે. ભારતમાં SDDS હેઠળ આવતી ડેટા શ્રેણીઓ માટેની વ્યવસ્થા શું છે? તો આ રીતે વ્યવસ્થા છે. આના માટે એડવાન્સ રિલીઝ કેલેન્ડર જાળવવામાં આવે છે. મંત્રાલયની વેબસાઇટ પર માહિતી પ્રસારિત કરવામાં આવે છે. ભારતમાં SAARC સામાજિક ચાર્ટરના અમલીકરણને સરળ બનાવવા માટે નોડલ મંત્રાલય કયું છે? તો આના માટે નોડલ મંત્રાલય MOSPI છે. NSOની મહત્વની જવાબદારીઓ શું છે તે જોઈએ. દેશમાં આંકડાકીય પ્રણાલીના આયોજિત વિકાસ માટે નોડલ એજન્સી તરીકે કામ કરે છે. આ ઉપરાંત અન્ય જુદી જુદી જવાબદારીઓ આંકડાકીય બાબતોનું સંકલન, રાષ્ટ્રીય ખાતાઓ તૈયાર કરવા, જુદા જુદા વાર્ષિક અંદાજો પ્રકાશિત કરવા, આંતરરાષ્ટ્રીય આંકડાકીય સંસ્થાઓ સાથે સંપર્ક રાખવો, IIPનું સંકલન કરવું, ઇન્ડસ્ટ્રી વાર્ષિક સર્વે હાથ ધરવા, ઓલ ઇન્ડિયા ઇકોનોમિક સેન્સસ તેને લગતી કામગીરી કરવી, વિવિધ સામાજિક આર્થિક બાબતોના નમૂના સર્વેક્ષણ હાથ ધરવા, યુનાઇટેડ નેશન્સની એજન્સીઓ સાથે સંકલનમાં રહીને ડેટા પ્રસારની કામગીરી, વિશેષ અભ્યાસો અને સર્વેક્ષણો હાથ ધરવા, અહેવાલો, રિપોર્ટ તેનું પબ્લિકેશન કરવું. પ્રોગ્રામ અમલીકરણ શાખાની મહત્વની જવાબદારીઓ કઈ કઈ છે તે જોઈએ. 20 મુદ્દાનો કાર્યક્રમ તેની દેખરેખ રાખવી, દેશના 11 મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને લગતી કામગીરીનું નિરીક્ષણ કરવું, કેન્દ્રીય ક્ષેત્રના તમામ ₹150 કરોડ અને તેથી વધુના પ્રોજેક્ટ્સની દેખરેખ રાખવી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ તેના અમલીકરણની દેખરેખ રાખવી,